નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો ગુજરાતના જે શિક્ષકો છે એમને તો સૌથી પહેલાં બે હાથ જોડીને પ્રણામ છે કે આટલી બધી વિપત્તિ પછી પણ શિક્ષક બનવાનું સ્વપ્ન છોડી નથી રહ્યા અને ભવિષ્યને બચાવવા તરફ એક અગ્રેસર કદમ પર ચાલી રહ્યા છે। તેવા તમામે તમામ શિક્ષક મિત્રોને સૌથી પહેલાં બે હાથ જોડીને પ્રણામ કરું છું। આજનો વિડીયો ખૂબ જ સરસ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે આ જે વિડીયો છે એમાં ગુજરાતમાં જે પણ લોકો શિક્ષક બનવા માગે છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે। કારણ કે હાલમાં જે માહિતી મળી રહી છે તેના મુજબ જો આપણે વાત કરીએ તો હાલમાં જે એક નિર્ણય લેવામાં આવ્યો છે બહુ મોટો આંચકાજનક ફેરફાર અને નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે બોર્ડ દ્વારા। તો શું ટ્રેન્ડ છે એના વિશે વાત કરવાના છે અને જે પણ લોકો શિક્ષક બનવાનું સપનું જોવે છે તેવા તમામ લોકો માટે અત્યારે સોનેરી સમય ચાલી રહ્યો છે। જો તમે ટેટ સેકન્ડરી અથવા તો ટેટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો અત્યારે જ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં અબકી બાર ટેટ પાર એવું લખી આપશો। તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર તમારી આગામી ટાટની પરીક્ષાઓ પર પડવાની છે। પરીક્ષા હવે રવિવારે લેવાશે કે શનિવારે, પરિણામ ક્યારે આવશે અને આ વખતે મેરિટ તથા કટ ઓફ ક્યાં અટકી શકે છે, આ તમામ સવાલોનો સચોટ જવાબ આજે આપણે આ વિડીયોના મારફતે સમજીશું। ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરિણામની અપડેટ, મેરિટ અને સેફ સ્કોરનું વિશ્લેષણ, છેલ્લી મિનિટની સચોટ રણનીતિ અને કન્ક્લુઝનથી આખો વિડીયો આપણે તૈયાર કર્યો છે, જેમાં બધી જ બાબતોનો સમાવેશ અને જે વિષયનું જે એનાલિસિસ છે એ પણ કરેલું છે, જેને કારણે વિષય પ્રમાણે કેટલા માર્ક તમારે થવાના છે કે કેટલો તમારે કટ ઓફ રહી શકે તો એના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો જે પણ લોકો ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની ગુજરાતી વિષયની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો કોર્સ છે। વિગત માટે 9474 37 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો, બાકી ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો। અને જે લોકો હિન્દી પેપરની તૈયારી કરે છે એમની માટે પણ પેપર સેટ આવી ગયા છે અને ગુજરાતી પેપર માટે જેમને આખા પેપર સેટ જોવે છે એમના માટે 20 પેપર આવી ગયા છે। વધુ માહિતી માટે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરો, બાકી પ્લે સ્ટોર ઉપરથી ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। હવે પરીક્ષાની વાત કરી લે, પરીક્ષા ક્યારે લેવાશે, રવિવારે આવશે કે શનિવારે, હાલની જે અપડેટ મળી છે તેના ઉપરથી મિત્રો સૌથી પહેલા વાત કરીએ એક મોટા બ્રેકિંગ ન્યૂઝની। હમણાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા AEIAT એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની પ્રિલિમ પરીક્ષા પાસ કરનારા આશરે 1300 જેટલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મુખ્ય પરીક્ષા કોઈ રવિવારે નથી યોજાવાની પણ શનિવારે યોજાવા જઈ રહી છે। હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું। સામાન્ય રીતે સરકારી ભરતીની પરીક્ષાઓ હંમેશા રવિવારે લેવાતી હોય છે, પરંતુ આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડે મોટો નિર્ણય લઈને આ પરીક્ષા શનિવારે ગોઠવી દીધી છે। હવે સવાલ એ થાય છે કે આવું કેમ થયું? તો એનું મુખ્ય કારણ એ છે કે આગામી દિવસોમાં આવતા મોટાભાગના રવિવાર કોઈને કોઈ અન્ય સરકારી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પહેલેથી જ રોકાયેલા છે। બોર્ડ પાસે રવિવારની કોઈ તારીખ ખાલી નથી અને બોર્ડ પરીક્ષાઓ સમયસર પૂર્ણ કરવા માગે છે। આ જ પેટર્ન અને આ જ ટ્રેન્ડ હવે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાઓમાં પણ જોવા મળી શકે છે। બોર્ડ ટકે કામ પતાવવા માટે તમારી ટાટની મુખ્ય પરીક્ષાઓ પણ રવિવારના બદલે શનિવારે યોજી શકે છે। તેથી મનમાંથી એ વહેમ કાઢી નાખજો કે માત્ર રવિવારે જ પરીક્ષા આવશે, તમારી તૈયારી શનિવાર પ્રમાણે પણ પાકી હોવી જોઈએ। તો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરિણામની અપડેટની જો આપણે વાત કરી લઈએ તો પરિણામ વિશે ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે સાહેબ પ્રિલિમનું પરિણામ ક્યારે આવશે અને મુખ્ય પરીક્ષા ક્યારે આવશે? જે રીતે બોર્ડ અત્યારે એક્શન મોડમાં છે અને AEIATની પ્રક્રિયા ફટાફટ પતાવી રહ્યું છે તે જોતા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનું પરિણામ પણ ખૂબ જ ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોવા મળી જશે। વધીને 1-2 અઠવાડિયા, અત્યારે તો આપણે શનિવાર સુધીની ગયા વિડીયો માહિતી આપી હતી એ જ માહિતી તમારે યાદ રાખવાની છે। જે માહિતી હતી એમાં તો એવું આપને જાણવા મળ્યું હતું કે 2-3 દિવસ, પણ 2-3 દિવસમાં કંઈ થતું હોતું નથી, બરાબર? એટલે શનિવાર સુધીનો સમય છે, એ સમયમાં નહીં આવે તો 1 થી 2 અઠવાડિયામાં ઓફિશિયલ સાઇટ ઉપર તમને જોવા મળી જશે। બોર્ડ પરિણામ જાહેર કર્યા પછી મુખ્ય પરીક્ષા માટે બહુ લાંબો સમય નહીં આપે। મુશ્કેલથી તમને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 5 થી 6 દિવસનો સમય મળશે, જેમ અત્યારે AEIATમાં મળ્યો છે।
એટલે પરિણામની રાહ જોયા વગર મુખ્ય પરીક્ષાના ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક લખાણની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ. મેરિટ અને સેફ સ્કોર એટલે કે કટ ઓફનું જો વિશ્લેષણ આપણે કરી લઈએ તો ચલો સૌથી પહેલા મહત્વનો મુદ્દા પર આવી જાય કે જે દરેક ઉમેદવારના મનમાં છે. આ વખતે મેરિટ અને કટ ઓફ કેટલું રહેશે અને મુખ્ય પરીક્ષા માટે કેટલા માર્ક સેફ ગણાય? મિત્રો, ટાટની પરીક્ષામાં માત્ર પાસ થવું પૂરતું નથી. સરકારી સ્કૂલો કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નોકરી મેળવવા માટે તમારું ફાઇનલ મેરિટ ઊંચું હોવું ખૂબ જ જરૂરી છે. પણ હાલના જે પેપર છે, પેપરનું લેવલ છે, એ ઉપરથી કદાચ કહી શકાય કે ભાઈ જે લેવલ પ્રમાણે જે પ્રશ્નો છે એમાં જો તમારે 35% સ્કોર થાય છે, બરાબર, 35%ની આળેગાળે પણ છો તો તમે જે છે અત્યારે સેફ ગણી અને તમારે તૈયારી કરવા માંડવી જોઈએ. એટલે કે પ્રિલિમ પરીક્ષાનો કટ ઓફ પ્રિલિમ્સ પરીક્ષા માત્ર મુખ્ય પરીક્ષા ક્વોલિફાય કરવા માટે છે. નિયમ મુજબ સામાન્ય રીતે કટ ઓફ નક્કી કરેલું હોય, જેમ કે 35% માર્ક્સ મેળવનાર મુખ્ય પરીક્ષા આપી શકે તેનાથી બોર્ડ ઉમેદવારો નક્કી કરે છે. પરંતુ આ વખતે પેપરના લેવલ જોતા જે મિત્રો સેફ ઝોનમાં છે તેમણે જરાય સમય બગાડવાનો જરૂરિયાત રહેતો નથી કે જે લોકો 65 થી 70ની આજુબાજુ થાય છે ગ્રેસ માર્ક વગર, તો એવા લોકોએ છે ખાસ તૈયારીમાં લાગી જવું જોઈએ. કટ ઓફ ક્યાં અટકી શકે જેનું અંદાજિત વિશ્લેષણ તમારી અમુક કમેન્ટો આવી છે અને અમારી રીતે પણ અમે થોડું વિશ્લેષણ કર્યું છે, એના ઉપરથી આપણે માહિતી લઈએ. તો જો આપણે પાછલી ભરતીઓ અને ઉમેદવારોની સંખ્યા પર નજર કરીએ તો વિષયવાર કટ ઓફ બદલાતું રહે છે. ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો, ધારો કે ગુજરાતી અને અંગ્રેજી, આ વિષયોમાં ઉમેદવારોની સંખ્યા અને પેપરની કઠિનતાના આધારે મેરિટમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળે છે. જો તમે તમારા વિષયમાં ફાઇનલ સિલેક્શન ઈચ્છતા હોય તો મુખ્ય પરીક્ષાના બંને પેપરમાં થઈને તમારે એવરેજ 67 થી 70નો સ્કોર થવો જોઈએ. આપણે પેલું જે પેપર છે એમાં આપણે જોઈએ છે કે 2 જેટલા તો ગ્રેસ માર્ક મળ્યા છે અને અમુક એવા પ્રશ્નોમાં હજી પણ ઉમેદવારો છે એમને શંકા છે, તો કદાચ હજી પણ એમાં કંઈ ફેરફાર થઈ શકે. એટલે આ જે 67 થી 70 માર્ક આવે છે એ જે છે ગ્રેસ માર્ક સિવાયના છે, તમારે ગ્રેસ માર્ક એડ કરી દેશો એટલે આમાં તમારું 70 ઉપર તમારું કટ ઓફ બની જશે. સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયો, આમાં કોમ્પિટિશન હંમેશા ઊંચી રહે છે, એટલે આ વિષયોના ઉમેદવારો માટે મેરિટ થોડું ઊંચું જવાની શક્યતાઓ પૂરેપૂરી છે. મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હોવાથી તમારા અક્ષરો, પ્રશ્નની રજૂઆત અને મુદ્દાસર લખાણ જ તમને કટ ઓફ ક્લિયર કરાવીને મેરિટ લિસ્ટમાં ટોપ ઉપર લઈ જશે, જે મુખ્ય પરીક્ષાની વાત છે. છેલ્લી મિનિટની સચોટ રણનીતિ અને કન્ક્લુઝનની જો આપણે વાત કરી લઈએ તો આજના વિડીયોનો મુખ્ય સારાંશ એ જ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવે રવિવારની રાહ જોયા વગર શનિવારે પણ પરીક્ષા લેવા માટે સક્ષમ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ AEIATની પરીક્ષા છે. એટલે ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરીના ઉમેદવારો પણ શનિવારે પરીક્ષા આપવા માટે માનસિક તૈયાર રહેજો. પરિણામ ગમે ત્યારે આવી શકે છે અને તેના પછી તૈયારી માટે બિલકુલ સમય નહીં મળે. મેરિટમાં સ્થાન મેળવવા માટે મુખ્ય પરીક્ષાના પાર્ટ 1માં ગુજરાતી ભાષા સજ્જતા અને વિષય વસ્તુ બંનેમાં જોરદાર સ્કોર કરવો પડશે. ગુજરાતી ભાષા સજ્જતામાં અમે તમારી માટે સરસ મજાની જે કહેવાય કે ભાઈ જેમાં વ્યાકરણ જે છે, વ્યાકરણ તો તમને જે છે તમારે કરવાનું રહેશે. વ્યાકરણ માટે તમારે જે 20 પ્રેક્ટિસ પેપર છે તમારે ખરીદવા જોશે. એમાં બધી જ વસ્તુ આપી દીધી છે, જેમાં આપણે સંક્ષેપીકરણ આપી દીધું છે, પછી સંક્ષેપીકરણ આપી દીધું છે, પછી એમાં નિબંધ પણ આવી જાય છે, પત્રલેખન આવી જાય છે, ચર્ચાપત્ર આવી જાય છે અને વ્યાકરણ પણ આવી જાય છે. બાકી જે લોકોને વ્યાકરણ સિવાયની જે વસ્તુઓ જોઈએ છે, જેમાં નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, પત્રલેખન, આના માટે 175 થી વધુ ટોપિકની આપણે PDF બનાવેલી છે. એ જોતી હોય તો પણ 94243734 આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરશો એટલે તમને ત્યાંથી માહિતી મળી જશે. બાકી પ્લે સ્ટોર ઉપર જઈ ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે. તમારા મતે આ વખતે ટાટનું કટ ઓફ કેટલું રહેશે અને પરીક્ષા શનિવારે લેવાય તો તમને અનુકૂળ રહેશે કે નહીં તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અત્યારે આપણે જે માહિતી આપી છે, કટ ઓફ આટલા માર્ક તમારે થતા હોય તો તમે 100% સેફ છો એવું માનીને તૈયારી કરવા માંડવાની છે. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા તમામ જે ટાટના ગ્રુપ છે એમાં આ વિડીયોને અત્યારે શેર કરજો, જેથી બધા ઉમેદવારો સાવધ થઈ જાય અને તૈયારી તેજ કરી દે. આવી જ અગત્યની અને સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આગામી વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. સૌને ઓલ ધી બેસ્ટ.